નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું છે। આવો જાણીએ કે નવરાત્રીમાં શું તૈયારીઓ કરવામાં આવી છે। આયોજકો દ્વારા વિસ્તૃત માહિતી ખેલૈયા મીટમાં આપવામાં આવી હતી। આ અંગે યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે યશવી નવરાત્રી મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં પ્રથમ જ વખત મહિલા સુરક્ષાની બાબતને એક લેવલ આગળ જઈને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે, પરંતુ યશવી નવરાત્રી મહોત્સવમાં એક ડગલું આગળ વિચારીને સ્થળ પર એક મહિલા હેલ્પ ડેસ્ક બૂથ ઊભું કરવામાં આવશે, જ્યાં 4 મહિલા સુરક્ષા કર્મીઓ હાજર રહેશે, જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા હંમેશા તત્પર રહેશે। મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશવી નવરાત્રી મહોત્સવમાં કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયા પ્રકારની નાની બાબતોનું આયોજન દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે, એ અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસીસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં સ્થળ પર જ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા, સુરક્ષા સહિત વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયા બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રી સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયનેમિક વેરિયર્સ માર્શલ આર્ટ્સના પમીર શાહ દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે। વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે જે રીતે યશવી નવરાત્રી મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે, એ જોતા વાલીઓ ચોક્કસ જ તેના પર ભરોસો કરી આ આયોજનને સફળ બનાવશે। યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને યશવી એન્ટરટેનમેન્ટ ના ડાયરેક્ટર પરેશ ખંડેલવાલ મારું નામ છે। પરેશભાઈ, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાગબાન સર્કલ પાસે હોટલમાં, અને આનો વિચાર કઈ રીતે આવ્યો? આ એક ખેલૈયા મીટ રાખવામાં આવેલ છે, જેની અંદરમાં અમે જે લાસ્ટ ટાઈમ જે લોન્ચ ઇવેન્ટ કરેલું એ ટાઈમની અંદરમાં અમે મહિલા સુરક્ષાની બાબતમાં અમે વાત કરેલી કે શહેરની વચ્ચોવચ્ચ અમે નવરાત્રી કરવા જઈ રહ્યા છે, એમની એક અમે તૈયારી રૂપે અત્યારના જે અમે બીજી બી અમે જે તૈયારી કરી છે એની જાણ કરવા માટે અને નવરાત્રિની અંદરમાં શું અમે આપવા જઈ રહ્યા છે એ બધી વસ્તુની જાણ કરવા માટે અમે ખેલૈયાઓને ગરબા ક્લાસીસનો કેટલો સંપર્ક કરી દીધો? આખી ટીમ તમારી કઈ રીતે દીકરીઓને મોટિવેશન કરશે અને સુરક્ષા માટેની કામગીરી કરશે? તમામ ખેલૈયા ગ્રુપ જેટલા બી સારા અહીંયા ખેલૈયા ગ્રુપ છે બધા સાથે અમે સંપર્ક કરેલો છે। એમાં અમુક ખેલૈયા ગ્રુપ સાથે અમારો સંપર્ક એવો બી થયો છે જેની અંદરમાં એ લોકો અહીંયા અમારી પાસે ફોર્મને એમનું એ લોકો ખેલૈયા અમારી પાસે આવવાના છે અને એના ભાગરૂપે અમે અત્યારના બધી તૈયારીઓ બી કરેલી છે, જેની અંદરમાં આ જે બી ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એની તમામ જાણકારી અમે આ ખેલૈયા ગ્રુપને આપવા માંગીએ છીએ। યશવી ગ્રુપ સીસીટીવી કેમેરા ને એ બધું તો વર્ષોથી જે તમે કામ કરતા હશો આ બધું ગૌણ વસ્તુ છે, નવું શું દીકરીઓ માટે આપશે? નવવામાં અમે જે વાત કરી હતી લાસ્ટ ટાઈમ કે અમે મહિલા સુરક્ષા માટે અત્યારના 24/7 ની અત્યારના અમે એક બૂથ અમે રાખેલ છે, જેની અંદરમાં 4 મહિલા સુરક્ષા કર્મી રહેશે। કોઈ બી મહિલાઓને કોઈ બી અગવડતા થાય કે કોઈ બી નાનું મોટો બનાવ બને તો ત્યાં તેની જાણ કરી શકે છે। એમને કોઈ પાર્કિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય કે આવવા જવામાં કોઈ અગવડતા થાય કે કોઈ વાહન વિકલ્પ બગડી ગયું હોય એના ઘરે પહોંચવામાં કોઈ પ્રોબ્લેમ થાય, એ બધી વસ્તુ માટે અમે તૈયારી કરેલ છે। એના સિવાય અમે એક ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરેલ છે, જેની અંદરમાં કોઈ બી પ્રોબ્લેમ થાય તો ત્યાં ચેન્જિંગ રૂમમાં એ પોતાનું સમજો કે કોઈ બી વસ્તુ ફાટી જાય કે ગમે તે વસ્તુ થઈ જાય માટે અમે એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલ છે। દીકરીઓના મમ્મી પપ્પાને યશવી ગ્રુપ નવરાત્રી શું સંદેશો આપશે? અમે મહિલાઓના સુરક્ષા રૂપે બહુ સારી વ્યવસ્થા કરેલ છે અને તમામ મા બાપને જે એક ડર હોય છે કે દીકરીઓની સુરક્ષા માટે રાત્રે અંધારામાં કે કંઈ અનબનાવ ના બને
એ લોકોને આરામથી અહીંયા આવી શકે. શહેરની વચ્ચોવચ્ચ અમે આ નવરાત્રિનું આયોજન કરેલ છે અને બધી તમામ અમે સુરક્ષાનું ધ્યાનમાં રાખીને અમે બધું આયોજન કરેલ છે. તો આપ બેફિકર થઈને આપણી દીકરીઓને મોકલી શકો છો અને આરામથી અહીંયા એ લોકો રમશે. અને અમે તમે ખાતરી આપીએ છીએ કે આની અંદરમાં આ નવરાત્રિની અંદરમાં તમામ એવી સુવિધાઓ અને તમામ એવા અમે રાખેલું છે જેની અંદરમાં કોઈ બી વસ્તુની અમને પ્રોબ્લેમ નહીં આવે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.